ડ્રાઈવર વિના ટ્રેક્ટર ચાલ્યું આવ્યું, દુકાન સાથે અથડાતા નુકસાન થયું છે। ભુજના આરટીઓ સર્કલ પાસે અજાણ્યા વ્યક્તિનું ટ્રેક્ટર ડ્રાઈવર વિના ચાલ્યું આવતું હતું। તે દરમિયાન ટ્રેક્ટર બાજુમાં આવેલ દુકાનની કેબિન સાથે અથડાતા કેબિનનો સમગ્ર માલ સામાન વેરવિખેર થઈ ગયો હતો। તો તે બાબતે દુકાનદારે આપવીતી જણાવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ રાઠોડ બલદેવભાઈ પિત્તંબર। હું 25 વર્ષથી અહીંયા ધંધો કરું છું અને સામેથી 5 વાગે અને 5 મિનિટે ઉપરથી ટ્રેક્ટર આવ્યું તો સામે દિવાલે ભટકાણે સ્ટેરિંગ આ બાજુ વળી ગયું, મારી દુકાનને નુકસાન કર્યું છે। કોનું ટ્રેક્ટર છે ખબર નથી, નંબર પણ આના કલરથી લખેલો છે, બરાબર। નુકસાન તો આખી દુકાન તૂટી ગઈ છે, ખાટલો તૂટી ગયો છે। મારી છોકરીને મારી ઘરવાળી 2 જણા બાજુમાં લીમડાના સોએ સૂતા હતા। એ તો ટ્રેક્ટર આવ્યું તે અમે કીધું કે ઉઠો તે ઉઠીને નીકળી ગયા। એ કાકા અંદરજનમાં હતા, એ હાલીને આવતા હતા, એમને સાઈડમાં અમે બેસાડ્યા, પકડીને એક બાજુ લઈ ગયા। એ બાજુ ટ્રેક્ટર ગયું તો એ બાજુ લઈ ગયા, આ બાજુ ટ્રેક્ટર લઈ ગયા, આ બાજુ આવી ગયા અમે, તો એમને પણ બચાવ કર્યો છે। 3 માણસનો હાનિકારનો બચાવ કર્યો છે અમે આ ટ્રેક્ટરથી। જાનહાની નથી થઈ પણ મારા દુકાને નુકસાન કર્યું છે, જાનહાની નથી થઈ ગઈ। ટ્રેક્ટર માથે ચાલુ જ પડ્યું હતું, અહીંયાથી રડી આવ્યું છે। ડ્રાઈવર પાછળ દોડ્યો પણ ટ્રેક્ટર રૂકણું નથી, ડ્રાઈવર ભાગી ગયો। પછી એ દારૂ પીવા ગયો હોય કે ગમે તે ગયો હોય, બાકી ટ્રેક્ટર ઉપરથી માથેથી રડીને આવ્યું છે। દારૂ તો વેચાય જ છે અહીંયા તો। સાધનાબેન, અમારી દુકાન છે આલી। ટ્રેક્ટર રડીને આવ્યું, હું ખાટલામાં સૂતી હતી અને મારે સારા દિવસો જાય છે અને ખાટલામાં સૂતી હતી, ઊભું થવાતું નહોતું। મમ્મી પપ્પાએ મને ઊભી કરી અને મારો જીવ બચાવ્યો છે અને ટ્રેક્ટરવાળો ભાગી ગયો એ ઉપરથી રડતું મૂકીને, પકડ લેવા પણ નથી આવ્યો છે। આજે દુકાનનું નુકસાન થયું બધું ભરપાઈ કરી દે, બીજું તો શું, અમારો જીવ બચે એટલું ઘણું મહત્વનું। એટલું ઓછીતાનું હાલ્યું આવ્યું, એ કાંઈ ખબર નથી પડી કેવી રીતે આવ્યું। માણસ ડ્રાઈવર જ હતો જ નહીં અંદર, ડ્રાઈવર હોત તો કંઈક થાય ખરું। સૂતા તો આરામ કરતી હતી હું ખાલી, તો જેવું રડીને આવ્યું એટલે મમ્મી પપ્પાએ મને ઊભી કરી નાખી જલ્દીથી। પોઝિશન પર નથી, 9મો મહિનો જાય મારો હજી। એ લોકોને હવે જેમ કે ઓછું કરાવે એટલું સારું। આવી રીતે ગાડી જેમ દારૂ પીને હલાવતા હોય કે આવી રીતે દારૂ પીવા ચાલુ મૂકીને હાલ્યા જતા હોય, એટલું તંત્રને એટલી માંગ છે। હું ભુજ મધ્ય આરટીઓ રિલોકેશનમાં રહું છું। મારું નામ અતુલ રાજગોર છે। હું નિવૃત્ત ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છું અને અત્યારે સાંજના હું 5 વાગે મારા અહીંયા ઘરેથી નીકળ્યો અહીંયાથી, તો આ આરટીઓ સર્કલ પાસેથી વગર ડ્રાઈવરે કોઈ ડ્રાઇવિંગ નહોતું કરતું અને ટ્રેક્ટર આવતું હતું, નીચે આમ રડતું હતું આ ભુજ બાજુ। એટલે હું જલ્દી મેં તો આગળ જઈને મેં લીવર દીધું તો મારી પાછળ એકદમ હાલ્યો જ આવ્યો ટ્રેક્ટર। એટલે મને એમ થયું કે મારા મિસિસ મારા પાછળ બેઠા હતા, અમે દવા લેવા જતા હતા, એમ થયું કે આ પાછળ આવે છે તો કોઈકને જાનહાની થશે। એટલે મેં ફૂલ એકદમ લીવર દઈ દીધું અને હું આર્મીના ગેટ સુધી પહોંચી આવ્યો। ત્યાં સુધી પાછળમાં એ ટ્રેક્ટર એમને વગર ડ્રાઈવર આવ્યો અને આ બાજુ ભટકાણો આ બાજુ, અને આ કાકા અહીંયા બેઠા હતા, અંધજન છે, અને આ ભાઈ જે છે એમનો આ ગલ્લો છે, એના ગલામાં ઘૂસી ગયું છે ટ્રેક્ટર। એમાં આ ટ્રેક્ટર કોનું છે શું છે કોઈ ડ્રાઈવર અમે જોયું ત્યાં ઉંમરથી ડ્રાઈવર કોઈ હતું જ નહીં અને વગર ડ્રાઈવર એમને રડી આવ્યો છે। હવે ડ્રાઈવર ક્યાં છે શું છે અમને કાંઈ જ ખબર નથી, પણ આ એક બહુ જ જોખમકારક છે અને આવી બેદરકારી ચાલે નહીં, કારણ કે આ કોઈકની જાનહાની થઈ જાય, કોઈકનું મૃત્યુ થઈ જાય અને આવી રીતે બેફિકરેથી જો ઉપરથી આમ રાખી દે ટ્રેક્ટર, એ તો બરાબર જ ન કહેવાય। એટલે આરટીઓ રિલોકેશનમાં આ ઉપરથી ખરેખર તો અત્યારે રોડનું કામ ચાલુ છે, જમ્પિંગ બમ્પિંગ બધું કરવાનું જરૂરી છે। योगेश भानुशाली है मुझे नाम। हाँ अचीतो हो से अने मुझे बाजू में एक जब ट्रेक्टर साव बाजू में ज निकळ्यो अने आऊँ थोड़ुंक अवाज करी एटले एक लेडीज अने 2 जणा मठ बच्या आई अने साहेब मुँथी आगळवा रात लगे ना साहेब मठ बच्या आई समझी गयो। ए 2 जणा जो चलाई था ड्राइवर वगैरह जाए अने ए जो को रखनु खपे कंईक आरटीओ पोलीस के कंई पण। ड्राइवर तो बहु अतिशय बार वाहन एम चाले छे बेफाम। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને
જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.